હેલો એવરીવન, તો જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને અત્યારે અમે જાય છે મારા નણંદના ઘેરે. આજે ત્યાં છે ને ગૃહ પ્રવેશ એ રાખ્યું છે, વાસ્તુ ને એવું બધું છે. તો આજે અમારે રાતે ત્યાં જમવાનું બધું છે ને, તો જો અહીંયા રસોડું બતાવું જ, પણ અવાજ થોડોક ધીમો ધીમો આવે છે એટલે મારે ઉપરથી કરવો પડે. મસ્ત આ સરસનું આખું એરિયો છે. આ રી અમારા જયેશભાઈ, અસલ મજાનું થઈ ગયું આજે. તો આજ વાસ્તુ કર્યું છે એટલે અમારે બધા આવ્યા છે. આ હોલમાં દેખાડ દે ઉપર લઈ લે પછી. આ બાલ્કની આ કપી જોઈ લે પછી આવે ને ટાઈમ થાય ગાલું પાત ની કે રાત રોકાવા જાવું તો આવે કા આ નિધિ નો આ દીદી દીદી ક્યાં ગઈસ? ઈ ગઈ ની ફ્રેન્ડ ને લેવા. ચા અમાર છે ભાણેજ મારા જેવી છે, ઈને છે ને તૈયાર થવાનો બહુ શોખ છે. આ બધું વાવ ઈ કોમેડી અને નિધિ એ બધી ભરસ હા કે મંદિર તો બાર છે મંદિર આ અમારા નણંદબાનો રૂમ. હા આ અમારી અગાસી જોઈ લો. અમારે નીધું આવી છે ને પછી મસ્ત. તો છે ને ફ્રેન્ડ, જો હવે હું અહીંયા નીધુના રૂમમાં આવી ગઈ, થોડા ફોટો પાડી લીધા. અને પાર્થને મેં કીધું કે હારા મને ફોટો પાડી દે, અને હું જરાક મારી હાડી બાડી ઠીક કરવા આવી ગઈ. તો પછી જમવા જવાનું છે. હવે હું નીચે જાઉં છું. મસ્ત મકાન જોઈ લીધા, મસ્તીના બની ગયા. ધીરે ધીરે બનાવ્યા પણ મસ્ત બનાવ્યા. તો હાલો આપણે થોડોક આગળ બ્લોગ કન્ટિન્યુ રાખીશું. હો હાલો. આ નવા મહેમાન આવી ગયા અમારા. આઈ તો ઘર દે કબીર ની ફ્રેન્ડ છે. લ્યો સરસ. શું નામ છે? જેલી. તમે આવજો અમાર ગોલ્ડી ને જોવા. અને અમે પછી છે ને જો જમવા બેસી ગયા હતા. સરસ મજાનું જમવાનું હતું, દાળ ભાત શાક ને સ્વીટ ને ઘણું હતું. તો મસ્ત અમે ખાધું. અને એ પછી છે ને અહીંયા બધાએ રાખ્યું હતું કે સાંજે રમવાના પણ છે, દાંડિયા રાસ ને એવું કહેતા હતા મારા નણંદને. પછી અમારે બીજી એક જગ્યાએ જવાનું હતું. તો અમે બસ જમવાનું પતાવી અને જે આપણો આજનો નાનકડો વ્લોગ છે ને ફ્રેન્ડ્સ, એને પૂરો કરું. હમણાં હું વ્લોગ મૂકતી નથી, આવા નાના વિડીયો એ પણ 2-3 દિવસે મૂકું છું. તો તમને સારો લાગ્યો હોય ને તો ફ્રેન્ડ્સ લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.